હેલો મિકેનિક્સ મિત્રો, સોવી ગેરેજ એપમાં રજિસ્ટ્રેશન કઈ રીતના કરવું તેના વિશે વાત કરીશું. તો સૌપ્રથમ ગેરેજ ઓનરનો મોબાઈલ નંબર એન્ટર કરવાનો રહેશે. ત્યારબાદ કન્ટિન્યુ પર ક્લિક કરું છું. યસ પર ક્લિક કરવાનું રહેશે. આપણી ગેરેજ કયા પ્રકારની છે તે આઇકોન પર આપણે ક્લિક કરવાનું રહેશે. માની લો કે 2 વ્હીકલની ગેરેજ છે તો 2 વ્હીકલના આઇકોન પર ક્લિક કરવાનું રહેશે. 3 વ્હીકલની ગેરેજ હશે તો 3 વ્હીકલના આઇકોન ઉપર ક્લિક કરવાનું રહેશે. 4 વ્હીકલની ગેરેજ હશે તો 4 વ્હીકલના આઇકોન ઉપર ક્લિક કરવાનું રહેશે. હેવી વ્હીકલની ગેરેજ હોય તો હેવી વ્હીકલના આઇકોન પર ક્લિક કરવાનું રહેશે. ત્યારબાદ યોર નેમની અંદર ગેરેજ ઓનરનું ફૂલ નામ લખવાનું રહેશે. મોબાઈલ નંબર ઓટોમેટિકલી આવી જશે. ઈમેલ એડ્રેસની અંદર ગેરેજ ઓનરનું ઈમેલ આઈડી લખવાનું રહેશે. ત્યારબાદ ટર્મ એન્ડ કન્ડિશન પર ક્લિક કરવાનું રહેશે. બધી વિગતો ભર્યા પછી કમ્પ્લીટ આપણે રજિસ્ટ્રેશન નાવ પર ક્લિક કરવાનું રહેશે. ગેરેજ ઓનરના મોબાઈલ નંબર પર આવેલ ઓટીપી દાખલ કરવાનો રહેશે. ઓટીપી દાખલ કર્યા પછી કન્ટિન્યુ પર ક્લિક કરવાનું રહેશે. ઓટીપી દાખલ કર્યા પછી આ રીતના પેજ ઓપન થશે, જેમાં સૌપ્રથમ ગેરેજ ડિટેલ પર ક્લિક કરીશું. ગેરેજ ડિટેલ્સમાં ગેરેજ ફાર્મ નેમ, તો આપણી જે શોપ છે ગેરેજ છે તો એનું પૂરું નામ લખવાનું રહેશે. ત્યારબાદ જીએસટી, તો આપણા શોપ ઉપર જીએસટી નંબર અવેલેબલ હોય તો યસ કરી અને જીએસટી નંબર દાખલ કરીશું. અગર આપણી પાસે જીએસટી નંબર અવેલેબલ નથી તો નો કરીશું. એડ્રેસ તો બજારની અંદર અથવા સિટીમાં આપણી શોપ કઈ જગ્યા પર અવેલેબલ છે અથવા નિયર બાય લોકેશન કયું છે, કયા હાઈવે પર છે તે પૂરું સરનામું લખવાનું રહેશે. ત્યારબાદ ગેરેજ લોકેશન, તો ગેરેજ લોકેશનના જે મેપના આઇકોન ઉપર દેખાય છે તેના ઉપર ક્લિક કરીશું. ત્યારબાદ આ જગ્યા પર ઓટોમેટિકલી મેપ ઓપન થઈ જશે. અગર મેપ ઓપન નથી થતું તો આપણા મોબાઈલના સેટિંગમાં જઈ લોકેશન ઓન કરીશું તો ઓટોમેટિકલી મેપ ઓપન થઈ જશે. તો એક વખત મેપને પાછા ફરી રિફ્રેશ કરીશું. ત્યારબાદ લોકેશનને આપણે એક વખત કન્ફર્મ કરીશું. કન્ફર્મ કર્યા બાદ સ્ટેટ ઓટોમેટિકલી આવી જશે, ડિસ્ટ્રિક્ટ આવી જશે, તાલુકો બી આવી જશે અને વિલેજ બી આવી જશે. તો આ જગ્યાએ ઇન્ફોર્મેશનમાં ક્યાંક મિસઅન્ડરસ્ટેન્ડિંગ થતી હોય અથવા તો રોંગ ઇન્ફોર્મેશન હોય તો આપણે મેન્યુઅલી આ જગ્યા પર ટાઈપિંગ કરીને બી ચેન્જીસ કરી શકીએ. આપણે ગેરેજ કેટલી જૂની છે, મતલબ આપણે કેટલા વર્ષથી બજારની અંદર ગેરેજ અવેલેબલ છે તે આપણે અહીંયા આ જગ્યા પર વર્ષની અંદર બતાવી રહીશું. તમામ ઇન્ફોર્મેશન માહિતી ભર્યા પછી સેવ પર ક્લિક કરીશું. તો આ રીતના આપણને ડિટેલ એ પેજની કમ્પ્લીટ થઈ ગઈ છે એટલા માટે ગ્રીન ટીક બતાવે છે. અને ત્યારબાદ ગેરેજ સર્વિસ કંપની પર ક્લિક કરીશું. આપણે કયા કયા પ્રકારની કંપનીની ગાડીઓને સર્વિસ કરીએ છીએ તો તે કંપનીઓને આપણે સર્વિસ સિલેક્ટ કરવાની રહેશે. જે કંપનીઓની આપણે હુન્ડાઈની છે, જ્યુપિટર છે, જે બી છે તે બધી કંપનીઓ આપણે સિલેક્ટ કરવાની રહેશે. તો જેટલી કંપનીઓની વ્હીકલ આપણે સર્વિસ કરીએ છીએ તે કંપનીઓને સિલેક્ટ કરી અને સેવ કરવાનું રહેશે. ત્યારબાદ ગેરેજ શોપ સર્વિસ, આપણા ગેરેજ ઉપર કયા કયા પ્રકારની સર્વિસો અવેલેબલ છે તે સર્વિસો આપણે સિલેક્ટ કરવાની રહેશે. જેમ કે જનરલ સર્વિસ છે, એન્જિન સર્વિસ છે, એન્જિન ઓઇલ સર્વિસ છે, એર ફિલ્ટર સર્વિસ, બેટરી સર્વિસ, બ્રેક સર્વિસ, બ્રેક ઓઇલ સર્વિસ, ક્લચ વાયર સર્વિસ, એક્સિલેટર સર્વિસ, રેડિએટર સર્વિસ. તો જેટલી આપણે સર્વિસ શોપ ઉપર અવેલેબલ છે તે બધી સર્વિસોને આપણે ક્લિક કરી આ જગ્યાએથી સેવ પર ક્લિક કરીશું. અથવા તો આના સિવાયની કોઈ પણ એવી સર્વિસ હોય કે જે આ લિસ્ટિંગમાં નથી શો થતી તો એવી સર્વિસ લખવા માટે આપણે અધર પર ક્લિક કરી અને અધર સર્વિસ કરીને આપણે આ જગ્યાથી એડ કરી શકીએ. જો અગર કોઈ નથી તો આ જગ્યાએ નોન ટિક કરી દઈશું. ત્યારબાદ સેવ ઉપર ક્લિક કરીશું તો આ જગ્યા પર ગ્રીન ટિક થઈ ગયું. ગેરેજ ટાઈમિંગ, આપણે ગેરેજ ટાઈમિંગની અંદર આપણા ગેરેજ ઉપર કયા કયા વેરિયન્ટના અથવા કયા કયા ટાઈપના વ્હીકલ હેન્ડલ કરીએ છીએ, પેટ્રોલ, ડીઝલ, સીએનજી, ઇલેક્ટ્રિક, તો જે પ્રકારના વ્હીકલોને આપણે હેન્ડલ કરતા હોઈએ તે વ્હીકલને આપણે અહીંથી આ જગ્યા પરથી સિલેક્ટ કરવાનું રહેશે. ત્યારબાદ આપણા શોપ ઉપર સેન્સર સર્વિસ અવેલેબલ છે કે નથી તેના ઉપર ક્લિક કરવાનું રહેશે. જો સેન્સર સર્વિસ અવેલેબલ હોય તો યસ કરીશું, સેન્સર સર્વિસ અવેલેબલ ના હોય તો નો કરીશું. ત્યારબાદ ગેરેજ ટાઈમિંગ વીકલી, તો કે વીકલીની અંદર મંડે, તો મંડેની અંદર આપણે નોર્મલી રીતે દરરોજ સવારે ઓપન કરવાનો ટાઈમ સેમ જ હશે દરરોજ માટે અને ક્લોઝ કરવાનો બી સેમ હશે. તો આપણે સવારના ટાઈમે કેટલા વાગે આપણી શોપને ઓપન કરીએ છીએ, માની લો કે સવારે આપણે 7 વાગે ગેરેજને ઓપન કરીએ છીએ તો 7નો ટાઈમ કરીશું અને AM કરીશું. ત્યારબાદ આપણે ઓકે આપી દઈશું. સાંજે ક્લોઝ કેટલા વાગે કરીએ તો સાંજે 7 વાગે આપણે શોપને ક્લોઝ કરીએ અને PM ઉપર ક્લિક કરી અને ઓકે આપી દઈશું. ત્યારબાદ એપ્લાય ટુ ઓલ ડે, બધા ઉપર એપ્લાય આપણે આપી દઈશું તો ઓટોમેટિકલી ટાઈમ સેટ થઈ જશે. અને આપણા શોપની કોઈ પ્રાઇવસી પોલિસી હોય, માની લો કે દર પૂનમે રજા રહેશે અથવા તો દર સન્ડે રજા રહેશે, તો એ જે પ્રમાણેની પોલિસી એ લખવી હોય તો આ જગ્યા પર આપણે લખી શકીએ. અગર કોઈ લખવાનું નથી તો આપણે સેવ ઉપર ક્લિક કરીશું તો આપણું ગેરેજ ટાઈમિંગ બી કમ્પ્લીટ થઈ ગયું. બેંક ડિટેલ, બેંક ડિટેલ્સની અંદર આપણે જે ગેરેજની જેમાં આપણે કસ્ટમરને પ્રોવાઈડ કરીએ છીએ બેંક ડિટેલ્સ
એ બેંક ડિટેલ્સ આ જગ્યા પર નાખવાની રહેશે અને આ જગ્યા પર આપણે બેંક ડિટેલ નાખીશું. જ્યારે ગેરેજની આપણે બિલિંગ કરીશું ત્યારે આપણે બિલિંગની અંદર આપણે આ બેંક ડિટેલ્સ પણ ઓટોમેટિકલી આવી જશે. તો આના પર આપણે બેંક ડિટેલ એડ કર્યા પછી સેવ પર ક્લિક કરવાનું રહેશે. સેવ પર ક્લિક કરીશું એટલે ઓટોમેટિકલી બેંક ડિટેલ બી ડન થઈ જશે. ત્યારબાદ એક સ્ટેપ બેક આવવાનું રહેશે અને ગેરેજ ડિટેલ બધી કમ્પ્લીટ ડન થઈ ગયેલી છે. તેના પછી આપણે સર્વિસ એન્ડ રેટ, તો સર્વિસ એન્ડ રેટ ઉપર ક્લિક કરીશું એટલે સૌપ્રથમ રોડ સાઇડ આસિસ્ટન્ટ ઇમરજન્સી વિઝિટ. અગર રોડ સાઇડ વિઝિટ કરવા માટે આપણે એગ્રી હોઈએ તો આ જગ્યા પર યસ કરીશું. અગર આપણે રોડ સાઇડ વિઝિટ કરવા માટે નથી જવું તો નો પર ક્લિક કરી અને સેવ કરી દઈશું. અગર રોડ સાઇડ વિઝિટ કરવા માટે જવું છે અને કોઈપણ કસ્ટમર આપણને બોલાવે તો આપણે ઓન રોડ મિકેનિક સર્વિસ માટે જવું છે તો યસ કરીશું આ જગ્યા પર. યસ કર્યા પછી કયા કયા પ્રકારની તમે ઓન રોડ મિકેનિક સર્વિસ આપશો તે સર્વિસ સિલેક્ટ કરવાની રહેશે. સર્વિસ સિલેક્ટ કર્યા પછી નીચે કેટલા ટાઈમિંગ ઇમરજન્સી ટાઈમિંગ તમારો કયો રહેશે તો કે 24/7 ગમે ત્યારે બોલાવે ત્યારે હું જવા માટે તૈયાર હોઈશ તો 24/7 ઉપર ક્લિક કરવાનું રહેશે. અગર કોઈક મિકેનિક્સ એવા હશે કે જેમને શોપ ટાઈમિંગે દિવસે જ જવું છે તો એના ઉપર ક્લિક કરીશું. અગર જ્યાં જવા માની લો કે 24/7 જવું છે તો 24/7 ઉપર ક્લિક કરીને કેટલા કિલોમીટરની રેડિયસમાં જવું છે તો કે 15 કિલોમીટરના રેડિયસમાં જવાનું છે તો ઓટોમેટિકલી બંને નાઇટ અને ડેના બંનેને આપણને અમાઉન્ટ લખવા માટેના વિઝિટ ચાર્જના બતાવી દેશે. અગર શોપ ટાઈમિંગે જવું છે તો આપણને દિવસનું જ બતાવશે અને 15 કિલોમીટર અથવા 20 કિલોમીટર સુધીનું જે ટાઈમિંગ હશે એ પ્રમાણે આપણને ડિટેલ શું થશે. તો આ જગ્યા પર આપણે 24/7 એની ટાઈમ આપણને ગમે ત્યારે બોલાવે ત્યારે જઈ શકીએ તેમ છીએ. તો આ જગ્યા પર આપણે 15 કિલોમીટરના રેડિયેશન સુધી આપણે વિઝિટ આપવા માટે તૈયાર છીએ. તો દિવસનો 5 કિલોમીટર સુધી કેટલા રૂપિયા વિઝિટ ચાર્જ લઈશું તો કે 5 કિલોમીટર સુધી 250 રૂપિયા લઈશું. નાઇટની અંદર અગર હશે 5 કિલોમીટર સુધી તો આપણે એના જોડેથી 400 રૂપિયા લઈશું. 10 કિલોમીટર સુધી કોઈ પણ કસ્ટમર હશે અને દિવસે જવાનું થશે તો આપણે 500 રૂપિયા લઈશું અને નાઇટમાં જો હશે તો આપણે 750 રૂપિયા લઈશું 10 કિલોમીટર સુધી. 15 કિલોમીટર સુધી જો દિવસે હશે તો આપણે 800 રૂપિયા લઈશું અને નાઇટમાં હશે તો 1000 રૂપિયા લઈશું. આ મેં મારા પોતાના ભાવ લખ્યા છે. આ ભાવની અંદર આપ તમે ચેન્જીસ બી કરી શકો છો, તમારી અનુકૂળતા પ્રમાણે રાખી શકો છો. ત્યારબાદ આપણે સેવ પર ક્લિક કરીશું. સેવ પર ક્લિક કર્યા પછી ઓટોમેટિકલી આપણને આ જગ્યા પર સેવ એન્ડ સર્વિસ એન્ડ રેટનું ગ્રીન ટિક થઈ ગયું છે. ત્યારબાદ એડિશનલ સર્વિસ. એડિશનલ સર્વિસની અંદર પિકઅપ અને ડ્રોપ આઉટ સર્વિસ. અગર કોઈ કસ્ટમર આપણને પિકઅપ કરવા માટે બોલાવે છે અથવા પિકઅપ માટે બુકિંગ આપે છે તો આપણે આ જગ્યા પર લેવા માટે જે જવા તૈયાર હોઈએ, એગ્રી હોઈએ તો યસ કરી અને આપણે એનો ટાઈમ સ્લોટ કરવાનો રહેશે. ટાઈમ સ્લોટ્સ કેટલા વાગે આપણે ટાઈમમાં ગમે ત્યારે જઈ શકીએ તો બધા ટાઈમ સ્લોટ સેટ કરી શકીએ. મિનિમમ ચાર્જ અને મિનિમમ રેડિયન્સ કેટલા કિલોમીટર સુધી જઈશું તો કે માની લો કે 5 ગેરેજથી 5 કિલોમીટર ડિસ્ટન્સની અંદર હશે તો આપણે ત્યાં સુધી જઈ શકીશું. તો એનો મિનિમમ ચાર્જ આપણે 200 રૂપિયા રાખ્યો છે. ત્યારબાદ ડ્રોપ આઉટ સર્વિસ. અગર સર્વિસ કર્યા પછી કસ્ટમર કોઈ કહેશે કે વ્હીકલ આપી જાઓ તો એના માટે ડ્રોપ આઉટ સર્વિસ જો આપણે આપવી હોય તો યસ પર ક્લિક કરીશું અને ટાઈમ સ્લોટ ગમે ત્યારે આપણે બધો ટાઈમ સ્લોટ બી સેટ કરી શકીએ અને 5 કિલોમીટરનું રેડિયેશન રાખીશું. ત્યારબાદ આપણે મિનિમમ ચાર્જ 200 રૂપિયા રાખીશું. એના પર સેવ પર ક્લિક કરી અને આ રીતના એડિશનલ સર્વિસ રેટ પણ કમ્પ્લીટ થઈ ગયેલા. ત્યારબાદ આપણે શોપ ગેલેરી. શોપ ગેલેરીની અંદર 4 પ્રકારના ફોટા અપલોડ કરવાના થશે, જેમાં સૌપ્રથમ શોપ ઓનરનો ફોટો અપલોડ કરવાનો રહેશે. ત્યારબાદ વ્હીકલ રિપેર કરતાનો એક ફોટો, કોઈ પણ એક વ્હીકલ રિપેર કરતા હોય તેનો એક ફોટો અપલોડ કરવાનો રહેશે. ત્યારબાદ ગેરેજ શોપ ઇનસાઇડ એટલે ગેરેજની અંદરનો એક ફોટો અપલોડ કરવાનો રહેશે. ત્યારબાદ ચોથા નંબરનો જે પિક્ચર છે તેને ગેરેજની બેનર સાથે એટલે ગેરેજના બોર્ડ સાથેનો એક બહારનો ફોટો અપલોડ કરવાનો રહેશે. આમ કુલ 4 ફોટા અપલોડ કરી અને સેવ પર ક્લિક કરવાનું રહેશે.